સુરતમાં ખાડી પૂર બાદ રાહત અને પુનઃસ્થાપના કામગીરીને વધુ ઝડપી બનાવવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાહત કામગીરી, સર્વે અને અસરગ્રસ્ત પરિવારોને સહાય અંગે મહત્વપૂર્ણ સમીક્ષા કરાઈ છે. ખાડીપુરથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અને રાહત કામગીરીની સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત શહેરના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર અસરગ્રસ્ત પરિવારોની સાથે ખભે ખભા મિલાવીને ઊભી છે. સ્વચ્છતા અભિયાન, ઘરવખરી સહાય, કેશ ડોલ્સનું વિતરણ અને વધુ ઝડપથી સર્વે પૂર્ણ કરવા માટે ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. શહેરના દરેક અસરગ્રસ્ત વિસ્તારોમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને કોઈપણ પરિવાર સહાયથી વંચિત નહીં રહે તેની ખાતરી આપવામાં આવી છે. સહાય માટે ઓનલાઈન વેબસાઇટ પણ શરૂ કરવામાં આવશે, જ્યાં લોકો ફોટો અને જરૂરી વિગતો અપલોડ કરીને અરજી કરી શકશે. વ્યવસાયિક નુકસાન માટે પણ જીએસટી ટર્નઓવર મુજબ વિગતો મંગાવવામાં આવશે. સરકાર આગામી 72 કલાકમાં સહાય અને જરૂરી સુવિધાઓ પણ વધુ અસરકારક રીતે પહોંચાડવા પ્રયત્નશીલ હોવાનું સંઘવીએ જણાવ્યું હતું અને સુરતવાસીઓની હિંમત તથા માનવતાની ભાવનાની બિરદાવી શહેરને ફરી મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આજે સુરત શહેરમાં તારીખ 7 જુલાઈએ જે ભારે વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોના નાગરિકોએ જે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, કોમર્શિયલ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીયલ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું તેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યૂ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યૂ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટ્રોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે કામગીરીની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી અસરગ્રસ્ત રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારોના નુકસાનનું મૂલ્યાંકન હજુ પણ ચાલુ છે.